સૌપ્રથમ મેં જ્યારે આ સાંભળ્યું ત્યારે મને ખરેખર ઘણું દુઃખ થયું કેમ કે નાનપણથી આપણે એને જોતા હતા ટીવી પર ફેમસ એક્ટ્રેસ તરીકે. આવું જ આપણે મલ્ટિપલ ટાઈમ્સ અત્યારે જોઈ રહ્યા છીએ કે યંગ એડલ્ટ્સમાં કાર્ડિયક એરેસ્ટના કેસીસ વધી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક એના એક રીઝન તરીકે એક લાઇફસ્ટાઈલ જે છે ને આજકાલની જે મોડર્ન લાઇફસ્ટાઈલ કે જેમાં તમારા સૂવાના ટાઈમિંગ ફિક્સ નથી, તમારું ફૂડ છે એ તમે એક્સેસિવ હેલ્ધીના ચક્કરમાં જે ઓર્ગેનિક જે ખાવાનું છે એ ક્યાંક ને ક્યાંક આપણે મિસ આઉટ કરી રહ્યા છીએ. ક્યાંક ને ક્યાંક ટોક્સિન્સ જે છે આલ્કોહોલ, સ્મોકિંગ એ બધા નેગ્લિજિબલ રીતે આપણે અનનેસેસરી વધારે કન્ઝ્યુમેશન થઈ રહ્યું છે. જો આપણી પાસે ફિટનેસ એક આસ્પેક્ટમાં આપણે રાખીએ જ છીએ પણ એના માટે ફિટનેસને મેન્ટેન કરવા એક્સેસિવ સપ્લિમેન્ટ લેવા, લાઇફસ્ટાઈલને ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ કરવી, આ બધા જ ક્યાંક ને ક્યાંક પરિબળો આ સડન ડેથ માટે કે કાર્ડિયક એરેસ્ટ માટે જવાબદાર હોઈ શકે. આના માટે હું ખાલી એક જ કહી શકીશ કે જો ઇનકેસ આપણે જે બી પર્સન જે 30-35+ છે અને ક્યાંક ને ક્યાંક જો હેવી વેઇટ કે ઓબીસ કેટેગરીમાં બી આવે છે તો એવરી 6 મંથ બોડી ચેકઅપ કરાવો, પર્ટિક્યુલરલી ઇસીજી ચેક કરાવો. તમારા બોડીમાં ક્યાંક ને ક્યાંક જો ક્લોટિંગ બી બનતું હશે ને તો તમને પહેલેથી આઈડિયા આવી જશે. પ્લસ જે બી વર્કઆઉટ કરો છો ને કાર્ડિયો કમ્પલસરી રાખો. કાર્ડિયો એટલે કેવું કે સાયકલિંગ કરો, સ્વિમિંગ કરો, સ્ટેપ્સ આપણે લિફ્ટની જગ્યાએ સ્ટેર્સનો યુઝ કરો, ચાલવાનું રાખો. જે કહેવાય ને આજકાલ છે કે 10,000 સ્ટેપ પૂરા કરવા, તો એ કન્ટિન્યુએશનમાં કરો. એવું નહીં કે આખા દિવસમાં એક જ સમય જ્યારે ચાલો છો ત્યારે જ મેક્સિમમ સ્વેટિંગ થાય ને એવી એક્સરસાઇઝ કરો. તો એનાથી શું થશે કે જે બ્લડ સર્ક્યુલેશન ને રેગ્યુલેશન છે ને એ બહુ જ સારું થશે. અને ક્યાંક ને ક્યાંક આ વસ્તુ માટે તમે કહેવાય ને કે મેન્ટલી બી અવેકન રાખો, પોતાની મેન્ટલ હેલ્થ ઉપર બી ધ્યાન રાખો. પ્રાણાયામ, યોગ એ બધા ઉપર જે સાત્વિક ફૂડ અને સાત્વિક લાઇફસ્ટાઈલ ઉપર જો જશો ને તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુને છે ને આપણે કંટ્રોલ બી કરી શકશું, મેનેજે કરી શકશું અને આ જ વસ્તુ માટે આપણે અવેર પણ રહી શકીશું કે આપણી સાથે કે આપણા કોઈ લવડ વન સાથે આ વસ્તુ ન થઈ શકે. રોજના આવા અંદાજિત કેટલા કિસ્સાઓ આવતા હશે તમારા ધ્યાનમાં? તમે જો રોજના અંદાજિતમાં હું તમને કહું ને કે આપણે હવે તો સોશિયલ મીડિયાથી આપણને વધારે ખબર પડે છે, પણ એના સિવાય બી તમે જુઓ ને તો એવરી ડે યંગ એડલ્ટ જે પર્ટિક્યુલરલી એજ ગ્રુપ 30-32+ જે છે અંડર 50ના, એ બધામાં ઓલમોસ્ટ 20-30% આ રેશિયો આપણને જોવા મળે છે. જે આપણે ક્યાંક સોશિયલ મીડિયામાં બી તમે જોતા હશો કે કોઈનું આપણે સડન કહેવાય ને કે સાડીની દુકાનમાં એક માણસ બેઠો હતો ને સાડી વેચતા વેચતા એને હાર્ટ એટેક આવી ગયો, અથવા તો કોઈ છોકરો પતંગ ચગાવતો હતો ને હાર્ટ એટેક આવી ગયો. સો આ બધી જ વસ્તુ મલ્ટિપલ સમયે 20-30%નો રેશિયો અત્યારે જે બહુ જ કહેવાય ને કે બહુ જ અલાર્મિંગ છે કે જે અત્યારે આપણને જોવા મળી રહ્યો છે.